નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. છોટાઉદેપુર જિલ્લામાં સારો વરસાદ વરસતા ખેડૂતોએ વાવણી કરી દીધી છે, પરંતુ હવે ખેડૂતો ખાતર મેળવવા માટે ધક્કા ખાતા નજરે પડી રહ્યા છે. બોડેલી તાલુકાના ચલામલી ગામે ખાતર લેવા માટે ખેડૂતો વહેલી સવારે 4 વાગ્યાથી લાઈનો લગાવીને ઉભા રહેવા માટે મજબૂર બન્યા છે. આ દ્રશ્યો કોઈ સરકારી યોજનાના લાભ લેવા માટે નથી, પરંતુ આ છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના ચલામલી ગામના એ ખેડૂતો છે, જેઓ પોતાનો કિંમતી સમય ખેતરમાં આપવાને બદલે વહેલી સવારે 4 વાગ્યાથી ખાતર ડેપોની બહાર લાઈન લગાવીને ઉભા છે. બોડેલી અને પાવીજેતપુર તાલુકામાં મોટા પ્રમાણમાં કપાસ અને અન્ય પાકોનું વાવેતર થાય છે. ખેડૂતોએ વરસાદ પડતા જ ઉત્સાહભેર વાવણી તો કરી દીધી, પરંતુ હવે ખાતર વગર પાક નિષ્ફળ જવાનો ભય સતાવી રહ્યો છે. સ્થાનિક ખેડૂતોનો આક્ષેપ છે કે તેઓ છેલ્લા 4 દિવસથી ખાતર માટે ડેપોના ધક્કા ખાઈ રહ્યા છે. જ્યારે પણ તેઓ ડેપો પર આવે છે ત્યારે ખાતર નથી તેમ કહીને તેમને પાછા કાઢી દેવાય છે. કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યા બાદ જો ખાતરનો જથ્થો આવે તો સરકારી ઓનલાઈન સિસ્ટમ વિલન બને છે. ઇન્ટરનેટ કનેક્ટિવિટી ન હોવાના કારણે સર્વર ચાલતું નથી અને ખેડૂતોના મોબાઈલમાં સમયસર ઓટીપી ન આવતા ખાતરનું વિતરણ અટકી પડે છે. અમે જીતનગરના છે અને જીતનગરથી અમે ખાતર લેવા માટે લાઈનમાં પડ્યા છે. અમે 4 દિવસથી આ લાઈનમાં આવીએ છીએ ખાતર લેવા માટે, પણ ખાતર હજી સુધી મળતું નથી. તો અમારે ખાતર જ જોઈએ ને અમારે હવે વાવણી કરી દીધી, કપાસ બી ઉગી ગયા, તો અમારે ખાતરની જરૂર છે. તો અમારે ક્યાં લેવા જવું? અમારે ખાતરની માંગ જોઈએ, બીજું શું માંગીએ? અમે જીતનગરના રહેવાસી છે અને ખાતર લેવા આવીએ છીએ, પણ 4 દિવસ થઈ હજુ મળતું નથી અમને. એટલે અમે ખાતર સારું ઈજુ કરીએ છીએ. અમને કે આજે નિકાલે એમ કરીને લાઈનમાં ઉભા રહ્યા છે, ગાડીઓ પેટ્રોલ બધું મળતું નથી. અમારે શું કરવાનું એને? અને કપાસ આટલા થઈ જાય, વાવેતર કર્યું છે થોડી એકર 2 એકરમાં, ખાતરની અમને જરૂર છે તો ખાતર જ નથી. બોડેલી જઈએ છતાંય હું લાઈનમાં પડવાનું થાય છે, એટલે મળતું નથી ખાતર. અમારે ખાતરની જ માંગ, બીજું કઈ નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે એક તરફ સરકાર ડિજિટલ ઇન્ડિયા અને ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરે છે, ત્યારે બીજી તરફ કનેક્ટિવિટી અને ખાતરની અછતના કારણે ખેડૂતો સવાર સાંજ માત્ર લાઈનોમાં ઉભા રહી જાય છે. વાવણીના કટોકટીના સમયે જ જો ખાતર નહીં મળે તો ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવશે. કૃષિ વિભાગ અને જિલ્લા તંત્ર ઊંઘમાંથી જાગીને આ વિસ્તારના ખેડૂતો માટે પૂરતા ખાતરની વ્યવસ્થા ક્યારે કરે છે કે કેમ તે હવે જોવાનું રહ્યું. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.